આજે મેં સીધું કુકરમાં ઝટપટ બની જાય તેવું ટેસ્ટી ચટપટું એવું દમાલું બનાવ્યું હતું, જે એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ પણ બની જાય છે. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 13થી 14 જેટલી નાની બટેકી લઈ લીધી છે. જો તમારે દમાલું બનાવવું હોય ને નાની બટેકી ના હોય તો મોટા બટેકાના તમે 2 ભાગ પણ કરી શકો છો. તો તેની છાલ કાઢી અને એકવાર આપણે તેને પહેલાં ધોઈ લેવાના છે. ધોવાઈ જાય એટલે આપણે કાંટા ચમચી વડે તેમાં આવી રીતે ફરતી સાઈડ આપણે આવા કાણા પાડી લેશું. તો બધામાં પહેલાં આપણે આવી રીતે કાણા પાડી લેવાના છે. હવે આપણે સીધું કુકરમાં જ કરવાનું છે, તો આપણે કુકર લઈ લેવાનું છે અને તેમાં મેં અહીંયા 2 મોટી ચમચી ભરીને ઘી લઈ લીધું છે અને સાથે મેં અહીંયા 1 ચમચી ભરીને તેલ લીધું છે. તમે તેલથી પણ વઘારી શકો છો, પણ ઘી નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો પહેલાં બટેકાને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. ગેસની ફ્લેમને ફૂલ રાખીને જ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બટેકાને તળી લેશું. તો તળાઈ જાય ને એટલે હવે તેને આપણે કાઢી લેશું. તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને આપણે નિતારીને કાઢી લેવાના છે આવી રીતે. તો બધા બટાકાને પહેલાં કાઢી લેશું. હવે જેટલું ઘી ને તેલ વહેતું છે ને તેમાં જ આપણે વઘાર કરીશું. તો તેની માટે મેં અહીંયા અડધી ચમચી ભરીને આખું જીરું લીધું છે, 2 સૂકા મરચાં, લવિંગ, તજ અને લીલી એલચી લઈ લીધી છે. હવે તેને નાખી દેવાનું છે અને પછી મેં અહીંયા 3 જેટલી નાની મીડિયમ સાઇઝની ડુંગળી હતી ને તો તેને ચોપ કરી લીધી છે. એકદમ ઝીણી સમારી લેવાની, તે નાખી દેવાની. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને આપણે સતળાવા દઈશું. પછી આદુ મરચાં લસણને મેં ખાંડી લીધા છે, તે નાખી દઈશું. તો તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ એવા સતળાવા દઈશું. હવે આપણે મસાલા કરી લઈશું. તો તેમાં મેં અહીંયા હળદર નાખી દીધી છે, 2 ચમચી જેટલો આપણે ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી આપણે જે રેગ્યુલર મરચું વાપરીએ છીએ તે, અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે. મસાલા બળે નહીં ને એટલે આપણે થોડું એવું પાણી પણ નાખી દેવાનું. તો પાણી આપણે થોડું નવસેકું કરીને નાખીશું, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ જ આવે. હવે મસાલાને પણ થોડી વાર માટે આપણે સતળાવા દઈશું. સતળાઈ જાય એટલે 2 ટમેટાને મેં પીસી લીધા છે, તો તે નાખી દઈશું. સાથે આપણી જરૂર મુજબ મીઠું પણ નાખી દઈશું, જેથી કરીને ટમેટાં એકદમ સરસ એવા કૂક થઈ જાય. કૂક થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા અડધા કપ જેટલું મોરું દહીં લઈ લીધું છે. તો તેને આપણે આવી રીતે ફેટી લઈશું. એકદમ સરસ એવું તેને ફેટી લેવાનું. તો ટમેટાં કૂક થઈ જાય એટલે આપણે આ દહીં પણ નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, પણ આપણે આ દહીં મોરું જ લેવાનું. હવે તમે દહીં નાખો ને એટલે એક ધારું તેને આપણે હલાવીશું, જેથી કરીને દહીં આપણું ફાટે નહીં અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે. એકદમ સરસ એવું આપણું કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. હવે કૂક થઈ ગયું છે, તો આપણે બટેકાને નાખી દઈશું. બધા બટેકા નાખી દઈશું. હવે તેને પણ આપણે મસાલામાં તેને ફેરવી લેશું અને 1 થી 2 મિનિટ માટે મસાલા સાથે તેને પણ કૂક કરી લેશું. એકદમ સરસ એવો ટેસ્ટ લાવે છે અને ફટાફટ પણ તમારું આ દમાલું બની જાય છે. મહેમાન આવવાના હોય ને તો તમે આ ઝટપટ દમાલું બનાવીને તૈયાર કરી શકો છો. હવે 1 થી 1.5 કપ જેટલું આપણે આમાં નવસેકું પાણી મેં કરીને રાખેલું હતું તે નાખી દઈશું. હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર 1 સીટી કરી લેશું. પછી 1 સીટી થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેશું અને 7 થી 8 મિનિટ માટે તેને હવે પછી ધીમા તાપે ચડવા દેશું. એકદમ સીટીમાંથી હવા બહાર નીકળી જાય ને પછી આપણે તેને કુકરને ખોલવાનું. જો એકદમ સરસ એવું આપણું દમાલું તૈયાર છે, પણ રસો આપણો થોડો ઘટ થઈ ગયો છે. તો પહેલાં આપણે બટેકાને ચેક કરી લેવાનું. તો એકદમ સરસ એવા બટેકા આપણા બફાઈ ગયા છે ને. તો હવે આપણે રસો પણ થોડો ઓછો લાગે છે, તો આપણે જેટલો તમારે રસો ઘટ પતલો જેવો કરવો હોય ને તેટલું તમારે અહીંયા ગરમ પાણી નાખી દેવાનું છે. ગરમ પાણી જ નાખજો, જેથી કરીને તેનો ટેસ્ટ એવો ને એવો રહે. એકવાર આપણે હલાવી લેશું અને હવે અહીંયા અડધી ચમચી જેટલો આપણે હવે ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી કસૂરી મેથી નાખી દઈશું. તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને સાથે કોથમીરને પણ સ્પ્રિંકલ કરી દઈશું. ઝીણી ઝીણી સમારીને નાખી દેવાની. હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરી લઈશું. જેટલો તમારે રસો જાડો પતલો જોતો હોય તે પ્રમાણે તમારે આમાં કૂક કરી લેવાનું. તો જો એકદમ સરસ એવું આપણું આ દમાલું તૈયાર થઈ ગયું છે. હજી જેમ જેમ ઠંડુ પડશે ને તેમ તેમ તેનો રસો ઘટ થતો જશે, માટે તમારે થોડું એવું પતલો રસો જ રાખવાનો. તો એકદમ સરસ એવું ટેસ્ટી એવું આપણું દમાલું તૈયાર છે. તો તેને તમારે ગરમા ગરમ પરોઠા સાથે, રોટલી સાથે, પૂરી સાથે ખાઈ શકો છો, અથવા તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.